આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અંગોલા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનથી થતી તમામ આયાતો પર પ્રતિબંધ મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે. વેવ્સ સમિટમાં વેવ્સ બજાર 2025માં 1,000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થયો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી શકે છે. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. સમાચાર વિગતવાર. ભારત અને અંગોલાએ કૃષિ, પરંપરાગત સારવાર અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારોનું આદાન પ્રદાન કર્યું છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્ઝાલ્વેસ લોરેન્સો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. વિદેશ મંત્રાલયના સચિવ દમુ રવિએ નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે અંગોલા ભારત પાસેથી સંરક્ષણ સાધનો ખરીદશે. ખરીદવામાં આવનારા માલસામાન અંગે ભારતીય ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના સચિવે કહ્યું કે અંગોલાના રાષ્ટ્રપતિએ ભારતીય ભૂમિ પર થયેલા આતંકવાદી હુમલાની સખત ટીકા કરી છે અને ભારતના લોકો સાથે એકજૂટતા વ્યક્ત કરી છે. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી. અંગોલાના રાષ્ટ્રપતિને મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર કહ્યું કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા અંગે અંગોલાના શોક માટે આભાર વ્યક્ત કર્યો હતો. સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે સરહદ પાર આતંકવાદ સામેની લડતમાં અંગોલાના સમર્થન બદલ આભાર માન્યો હતો. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. પ્રધાનમંત્રીએ કહ્યું કે અંગોલાના સશસ્ત્ર દળોના આધુનિકરણ માટે $20 કરોડ સંરક્ષણ સહાય મંજૂર કરવામાં આવી છે. अंगोला के तेल और गैस के सबसे बड़े खरीदारों में से एक है. हमने अपनी एनर्जी साझेदारी को व्यापक बनाने का निर्णय लिया है. मुझे यह घोषणा करते हुए खुशी है कि अंगोला की सेनाओं के आधुनिकीकरण के लिए $200 मिलियन की डिफेंस क्रेडिट लाइन को स्वीकृति दी गई है. रक्षा प्लेटफॉर्म्स के रिपेयर और ओवरहॉल और सप्लाई पर भी बात हुई है. રાષ્ટ્રપતિ લોરેન્સોએ ભાર મૂક્યો કે 38 વર્ષમાં પહેલીવાર થયેલી આ રાજકીય મુલાકાત અંગોલા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે આ મુલાકાતને ભારત અને અંગોલા વચ્ચે મિત્રતા અને સહયોગને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાવી. રાષ્ટ્રપતિ લોરેન્સોએ તેમના પ્રતિનિધિમંડળ વતી ભારતના આતિથ્ય અને ઉષ્માભર્યા સ્વાગત માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી. ભારતે પાકિસ્તાનથી થતી પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું કે પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિના હિતમાં લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ અપવાદ માટે સરકારની મંજૂરીની જરૂર પડશે. પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાનથી તમામ શ્રેણીના ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરી છે. સંદેશા વ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે હવાઈ અને જમીન બંને માર્ગો દ્વારા ટપાલ અને પાર્સલની અવરજવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું છે કે કોઈ પણ દક્ષિણ એશિયામાં સંઘર્ષ ઈચ્છતું નથી, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતને સ્વરક્ષણમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે સરહદ પારથી સતત આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે જમ્મુ અને કાશ્મીરના લોકોને સ્થિરતાના વાતાવરણમાં રહેવાથી અટકાવવામાં આવી રહ્યા છે અને પ્રવાસીઓને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા અટકાવવામાં આવી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે. મધ્યસ્થી માત્ર વિચારણા હેઠળના ચોક્કસ કેસમાં જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં કેસોના ભારણને ઘટાડીને ન્યાય ઝડપી બનાવી શકે છે. નવી દિલ્હીમાં મધ્યસ્થી પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મધ્યસ્થી એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
તેમણે કહ્યું કે મધ્યસ્થી સંવાદ, સમજણ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું કે છેલ્લા 2 દાયકામાં વિવાદોના ઉકેલમાં મધ્યસ્થીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે માહિતી આપી કે 2016થી 2025 વચ્ચે મધ્યસ્થી દ્વારા 7,57,000થી વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ જણાવ્યું છે કે વેવ્સ બજાર 2025માં 1,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર થયું છે. મુંબઈમાં વેવ્સ સમિટની એક મુખ્ય વૈશ્વિક બજાર પહેલ મનોરંજન ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે. તે ઉદ્યોગ વ્યવસાયિકોને જોડવા અને નવી વ્યવસાયિક તકો ઊભી કરવા માટે એકસાથે લાવવા એક સમર્પિત મંચ છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી જાજુએ જણાવ્યું હતું કે ટોચની કંપનીઓ વેવ્સ બજારમાં ભાગ લઈ રહી છે. इस बाजार में लगभग 1,000 करोड़ की खरीद फरोख्त अभी तक हो चुकी है. बहुत सारे सेशंस, थॉट लीडर्स का आना, उनकी नेटवर्किंग, उनकी कॉन्वर्सेशंस, ये सब हमारे देश की इवेंट इंडस्ट्री को आगे बढ़ाने में एक मील का पत्थर बनकर साबित होगी. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી શકે એમ છે. તેમણે કહ્યું કે ઘણી વૈશ્વિક કંપનીઓએ આ સંદર્ભમાં ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આજે મુંબઈમાં વેવ્સ સમિટ દરમિયાન ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ સહિત 7 વૈશ્વિક કંપનીઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. મુંબઈમાં 400 કરોડ રૂપિયાના ભંડોળ સાથે IICTની સ્થાપના કરવામાં આવશે. આ પ્રસંગે બોલતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આગામી દિવસોમાં IICTને IIT અને IIMની સમકક્ષ માન્યતાઓ મળશે. આજે મુંબઈમાં વેવ્સ 2025 સમિટ દરમિયાન ડિજિટલ ડ્રીમ્સ એન્ડ સિનેમેટિક વિઝન મધ્યપ્રદેશ ઇઝ ધ નેક્સ્ટ ક્રિએટિવ હબ એ વિષય પર એક સત્ર યોજાયું. આ સત્રનું સંચાલન વેરાયટીના આંતરરાષ્ટ્રીય સંવાદદાતા નમન રામચંદ્રને કર્યું. પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શક એકતા કપૂરે મધ્યપ્રદેશ સરકારની ફિલ્મ પર્યટન નીતિ 2025નો શુભારંભ કરાવ્યો હતો. નેટફ્લિક્સના સહમુખ્ય કાર્યકર અધિકારી ટેડ સાર્ન્ડોન્સે કહ્યું છે કે નેટફ્લિક્સે તેના ભારતીય સંચાલનથી $200 કરોડ અમેરિકી ડોલરનો આર્થિક પ્રભાવ પેદા કર્યો છે. મુંબઈમાં વિશ્વ દ્રવ્ય શ્રાવ્ય મનોરંજન શિખર સંમેલન વેવ્સ 2025ના ઉદઘાટન સમારોહમાં બોલતા શ્રી સાર્ડોન્સે કહ્યું કે નેટફ્લિક્સે ભારતમાં 20,000 કલાકારો અને ફિલ્મ નિર્માણમાં નોકરીઓનું સર્જન કર્યું છે. તેઓ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન દ્વારા સંચાલિત સ્ટ્રીમિંગ ધ ન્યૂ ઇન્ડિયા કલ્ચર, કનેક્ટિવિટી એન્ડ ક્રિએટિવ કેપિટલ સત્રમાં બોલી રહ્યા હતા. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને આજે મુંબઈમાં વેવ સમિટ દરમિયાન ભારતના લાઇવ ઇવેન્ટ્સ ઇકોનોમી સ્ટ્રેટેજિક ગ્રોથ ઇમ્પરેટિવ પર પ્રથમ શ્વેતપત્ર બહાર પાડ્યું. આ શ્વેતપત્ર ભારતના ઝડપથી વિસ્તરતા જીવંત મનોરંજન ઉદ્યોગનું વ્યાપક વિશ્લેષણ રજૂ કરે છે, જેમાં ઉભરતા વલણો, વૃદ્ધિના માર્ગો અને આ ક્ષેત્રના સતત વિકાસ માટે વ્યૂહાત્મક ભલામણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરવા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી. કેન્દ્રીય મંત્રીએ મુખ્ય બાંધકામ ક્ષેત્રોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ઇજનેરો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. શ્રી વૈષ્ણવે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. IPL ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે RCBએ 5 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને 60 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અંગોલા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનથી થતી તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યાય પૂરો પાડવા માટે મધ્યસ્થી એક આવશ્યક ભાગ છે. વેવ્સ સમિટમાં વેવ્સ બજાર 2025માં 1 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થયો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી શકે એમ છે. અને IPL ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો.